ત્યાં ચોટીલામાં આપનું ખેડૂત સંમેલન રદ. અરવિંદ કેજરીવાલના હાજરીમાં સંમેલનનું આયોજન થયું હતું. આપે વરસાદનો હવાલો આપી ખેડૂત સંમેલન રદ કર્યું. કપાસમાં આયાત વેરો દૂર કરવાની માંગ સાથે સભા હતી. છેલ્લી ઘડીએ સભા રદ થતા રાજકીય વર્તુળોમાં ચર્ચા. સંખ્યા ન થવાના કારણે સંમેલન રદ થયાની ચર્ચા. તો ચોટીલામાં આપનું ખેડૂત સંમેલન રદ કરવામાં આવ્યું છે તેવી વિગત મળી રહી છે. અરવિંદ કેજરીવાલના હાજરીમાં સંમેલનનું આયોજન કરવાનું હતું. આપે વરસાદનો હવાલો આપી ખેડૂત સંમેલન રદ કર્યું છે. અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મોહિત, પૂરી વિગત. સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે આજે આમ આદમી પાર્ટીની કપાસની આયાત વેરો દૂર કરવાની માંગ સાથે એક ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે છેલ્લી ઘડીએ આ સભા છે તે રદ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું છે કે વરસાદી માહોલને કારણે, ભારે વરસાદના કારણે આ સભા છે તે રદ કરવામાં આવી છે. પરંતુ જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જે આ સભાના મુખ્ય જે અધ્યક્ષ સ્થાને જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હતા અને અરવિંદ કેજરીવાલની હાજરીમાં જે અપેક્ષા છે તે આમ આદમી પાર્ટી દ્વારા જે લોકોની રાખવામાં આવી હતી કે ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડશે, પરંતુ એટલી અપેક્ષિત સંખ્યા ન થતા તેમના દ્વારા આ સભા છે તે રદ કરવામાં આવ્યોની રાજકીય ચર્ચા છે તે જોવા મળી છે. મહત્વનું છે કે જે કપાસમાં આયાતનો મુદ્દો છે તે ખેડૂતોમાં સૌથી મહત્વનો મુદ્દો છે, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે રાજકારણ કરવામાં આવતો હોવાનો એક સૂર છે તે ઉઠ્યો હતો ને તેને કારણે જે અપેક્ષામાં જે લોકોની હાજરી હોવી જોઈએ તે અપેક્ષિત સંખ્યા ન થતી હોવાના કારણે જે આ સભા છે તે રદ કરવામાં આવી હોય તેવું હાલમાં રાજકીય રીતે ચર્ચાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ છે તે સમગ્ર મામલે 1 વાગ્યે પત્રકાર પરિષદ કરવાના છે અને પોતાનો મુદ્દો છે તે રાખવાના છે. પરંતુ જે પ્રકારે જે ચર્ચાઓ થઈ રહી છે તે પ્રમાણે લોકોને ત્યાં લાવવામાં કાર્યકર્તાઓ છે તે અસમર્થ રહ્યા હોય અને તેને કારણે આ સભા મોકૂફ રહી હોય તેવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે. જી બિલકુલ, આભાર. તો કપાસમાં આયાત વેરો દૂર કરવાની માંગ સાથે આ સભા થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ આ સભા રદ કરવામાં આવી છે અને જ્યારે રાજકીય વર્તુળોમાં હવે ચર્ચા જાગી છે.